કોઈ કર્યું નહીં કરવાની છે ઓ મેઠા જો હેડ્યા જાઉં છું ખેતરમાં જો છે ઓય કેમ છે ઓ શાંતિ શાંતિ મારે એમાં આપણું હાથી બાથી કોઈ મળતો નહીં તે એકલાને હડિયો કરવી પડે છે એવું છે એમ ઓય તમારે મારો હાથી તમારા હાથમાં આવી ગયો ઓય હે પણ એ થોડો ટાઢો લાગે મને કોમ આપણને સારું એ બેઠું કહેવાનો મતલબ વાત હાજી કોમ તો કરે ભણાવે એમ પણ એને થોડો ઠેસરે વેડા કરે છે ઠેસરે વેડા કરે ઓય પણ મને તો આપણને તો સારો લાગે આપડી એમ કહે ને કે આ એડા ખંચેરવાના છે કે રાયડું ઘટાવાનું છે તો કે થાય એમ કરે તો ભાઈ નહીં પેલું કહેતા કે હો હાથી છે હું ને વાત સાચી છે પણ આપણે અમારે નહીં એટલે અમને કાઢવું પડે પણ અમને જો કે એવો ભાજ્યો સારો મળી જાય વડ પડી જાય તમારે પેશન છે એટલે બેદરું કાઢવું પડે તો ચોક કહું હડો ચોખ્ખો સારો હોય કહેજો ને હો એટલે એમ કરો પેલા કનુજીને રાખો કે કનુજી હા એટલે શું બુડો તમે મારી મશ્કરી કરો છો એટલે મશ્કરી નહીં કરતો બાપુ એને ખાલી શું કે 20 રૂપિયા દારૂ ના આલતો ને એટલે કોમ પટી જાય પણ દારૂ પીવા તો પછી મારી ભેંસો શું કરે ખેતરે શું કરે પેલો ભાગે પાણી બોર વાળો મને પાણી ન હાલે વાત સાચી છે શું કેવું છે ઓય અને તમારા પાસે નોમ ખોટું ખરાબ પડે વાત સાચી છે લોડે મારે મોડું થાય છે પેલો રાયડું કઢાવ્યું હતું ને તમે જોતા હો ખડામ હારું તમે તારે તમારે કોઈ હોય કેજો ભાડેમાં હારું હડો હો યાર એટલે શંભુજી ભાજ્યો કરે છે કે હાથી રાખવો છે પણ એના તો ગમે તે ભાજ્યો કે ગમે તે આવે ને એ લુકડા વાળો બાપડો જાતો હોય છે જાણે જોવું તારે બોખાત પાડતો હોય કે શંભુજી આવા પણ હવે ગોમનો આગેવન છે હવે મારે શું કેવું એમ પણ એલા પર ગલતી કરી તો કેવું જ છે હા એટલે આ તારી ગલતી તો મારા ભાજ્ય કરી છે લ્યા એટલે આ એક બે તાડપત્રી વાળી અને આ સારી બારીઓ મેલીને જતો રહે એને શરમ આવી જોવે કશા કોમમાં એને ઠેકાણું હોતું નહીં હા કેટલું બધું રાયડું બાયડું પડ્યું છે એટલે આ મુકા ભાવનું રાયડું અને કેવું બગાડી મિલું તું જો હવે મારે શું કરવું અને હું કઈ થાચો એને એટલે તું કોમ અમી કર પણ એવો ભાજ્યો મળ્યો છે ને ટાઢો ઢઈડ હવે શું કરવાનું કહો મને કીધું તો મુકા તાડપત્રી બધે ઘેર લાવજે પણ કશું લઈ નહીં ગયો હાર્યો જે કોમ આલો એ કોમ જ નહીં કરતો હાર્યો હવે મારા ઘેર જઈને એને કોક કેવું પડશે એને ઉપાધિ કરાવશે ના પેલો ખેતરમાં જતા હું એડા વેણે છે કે નહીં વેણે કાલનું કીધું છે એને મેં મેઠાજી પડે એમ એટલે હું મારો ભાજ્યો રાશેરો છે ને જોડે જઉં છું કેમ લઈને શું કર્યું ખબર છે સવારે મેં એને કીધું બોરીઓ ભરી અને તાપડું અને પેલી બે તાડપત્રી નહીં લઈ ગયો હું એ રીકો વાળીને મેલજે તે એવું કર્યું છે ને ભૂંડાની છે ભેટા માર્યા પણ તમે તો હાથે કરી પગ ઉપર કોડીઓ લીધે એમ કર્યું છે કેમ ગોમમાં ભાગ્યા ઓછા હતા ગોમમાં હતા પણ મને એવું થયું કે ગોમ વાળા થોડું બહાર ના હોય ને તો થોડો બીએન રે ને ખો મારું કરે એટલે આ ગોમ નો સોર હારો પણ બાર નો સૌકાર ખોટો તમને ખબર નહીં હજી વાત હાજી પણ જો છે હારો ભાજ્યો તો છે એક ભાડમાં મારે એટલે એને વાજે જ હું તગડી મેલું એવું એમ તાણે એટલે હું કંટાળી ગયો છું એનાથી હવે એ પાણી વાળતો ને પાણી હા તો પાણી શીખે ચો જાતું હોય તમારો ભાજ્યો તો આખા ગામમાં ભાજ્યા છે પણ તમારા ભાજ્યાથી ન્યાચા ભાજ્યો એક નંબર નો પેલો છે એમ ના હોય માતાના મીતો ચેને ઓળખી લીધો આવ્યો ને હું કોઈ મેઠાજી કોઈ કોદા કાઢેલવાનો છે નહીં વાત આજે આળસુ તો છે પણ આળસુ એટલે એક નંબર નો રાયડું ઘટાવી તમારે ખબર હા એક બોરી સોની ભાવ ઘરે લઈ ગયો તમને ખબર નહીં ના હોય તાણે મી જોયો રાતે 12 વાગે લે તારે તો ભૂકા કાઢી નાખો લે ઘેર લે તાણે તમે તો હાથે નાથે મેઠાજી કેવું તો પડશે પણ તમે ધજી સારું કર્યું સારું મારે મોડું થાય થોડું હો એને હું છોડીશ તો નહીં ગમે એ કરીને એને ગોમ બહાર કાઢવાનું કરો તમારે ભાજ્યું હો હું તમને લઈ આલું મસ્ત હોય સારું અલ્યા ઓને કશું કર્યું નહીં લેવું કરો લે તાડપત્રી ખંચેરો ભાઈ વાળી દઉં અને આ એડા બેડા કેમ ખંચેર ના ચાર ના તમને કીધું તને મેં હા પણ તમે દંતાળી લાવતા નહીં જરી ખંચેરું કહો લે દંતાળી ના મોહલા કાઢીશ નહીં અને તને કેટલાય કોમ ભણાયા છે એક કોમ થી સારું કર્યું નહીં પણ શું એક કોમ ને કેટલું કોમ કરું છું સવારે પેલા કોથળા ભર્યા તને કીધું તાડપત્રી વાળવાનું અને પેલું સાદરું વાળવાનું તમે કોઈ વાળી છે પણ સાદરું પણ નવરો પડું તને જવું વાળવા હે તાણે તું નવરો વાતો જ નહીં એટલે મારે જેટલું કોમ છે ખબર છે હા ભેંસો નવરાવાની
પછી ભેંસો પાવાની, સાર નાખવાની, ખોણ ખવડાવવાનું, ભેંસો દોવાનું, સોણ ઉપાડવાનું. એટલે આ તઈ તો કોમેરિયા હોય તો બધું કરવું પડે તો તાન. પણ થોડું તમારે ટેકો કરાવવો પડે મને. હે તું ઘેર જતો રે, હું હાથે ટેકો કરીશ. લે શું મને નહીં રાખવો? ના લે એક કામ કરો, મારો હિસાબ કરી દો, હાલત જતું રહેવું. હે હિસાબ કરી દો મારો. આજે હિસાબ લઈ જાજે. દાડ કે હેટ જતો નહીં આવું પછી. નહીં જોતો હતા. દાડ લે આ તને સાચું કહો છો ને? હાચું નહીં, હાચું કહું જ છું વળી. જયા હેડ્યો તા. દાડ મારો આજે હિસાબ કરી દેજો, ખરખાઈ નહીં આવે. હારું જા ઘર પે કરતા જાજે હો. મારા ઓળખ્યા અલ્યા અમાર કોમ અમે કોમ નહીં કરતા એટલે ભાજ્યા રાખે છે અને ભાજ્યા અમને શીખડાવી લો. શું કહેવાનું? એટલે આજકાલના ભાજ્યા તમે જુઓ, હવારનો મેં કઈ ગયો તો 3 કોમ ભણાયા હતા પણ હરખી કોમ કર્યું નહીં એની. શું કરવાનું કહો? હવે એને હિસાબ કરી છૂટો કરી દેવો છો હજી. હા હું તો મારે એડમ ને બેડમ એક નંબર છે હો. બધું એડા ને બેડા એ બુદરજી અલ્યા ચો એડલ્યા ખાઈ ખાવા. હા અમે અમાર ગામ જતા રહ્યા. કેમ? વાયકણ હવે છૂટો થઈ ગયો હું. લા શું ભલા મોણો છૂટો થઈ ગયો એટલે? હવે વાયકણ કોમ કરી કરીને કંટાળે, કોઈને કદાર જ નહીં કોમ ની. એટલે મેઠાજીએ કોઈ કીધું? ના ના એમાં એવું કશું નતું. હા એ કહેતા કે ટાટ પતરી નહીં વાળે, મૂકો મોડા વાળી દઈશ તે રી સડી તે ગાડી નાખ્યું. પણ એવું કર્યું એમ? એટલે પણ મારે એ થોડી ફરિયાદ કરતા, પણ મારે તો કોઈ કહેવાય ના. આમ તો તમે હારા, આમ તો અમારા બાર ગામના એટલે હારા. આમ તો નહીં એવું જેવું કામ કર્યું ખબર છે? મારા ઘેર મેં કામ નહીં કર્યું ને એવું હાથી રહીને કામ કર્યું. ભેંસો નવરાવાની, સોણ ઉપાડવાનું, એડા વેણવાના, એડા પાવાના, લસકો પાવાનો, લસકો વાઢવાનો, રાડાથી મોટી તે બધું એને રોધીને ખવડાવવા સુધી મેં કામ કરી આલ્યું છે. તમારા કોમની તમને બધી ખબર જ છે. તમે કોમ તો સારું કરો, અમે જો ના પાડી. પણ મેઠાજી કોઈ આમ મેઠાજી હું ઊંધી ઉકલી એમ કહું હું. એ તો આપણને ખબર નહીં. એ તો પણ ગમે વાત શેઠ કહેવાય. એટલે આવી એને કીધું કે હોવાથી આવજે, હિસાબ કરી દઈશ. એટલે હિસાબ આવશે એટલે આપણે બીજે રહી જાય. તમે હાલ ના હેડી ગયા? હા હવે જઈશ એટલે ખોજે આવી એટલે હિસાબ કરી દઈશ એટલે હું પૈસા લઈને. એવું એમ તો હાડો દાદ સારું. બાજુ છે હો, નિશાન કમ્પ્લીટ બાજુ છે. કાઢવાનો થતો તો કોઈ હાથી પાછી મેઠાઈને કીધું છે, પણ હવે મેઠો શું કરવા ખબર પડી ને. હે છોકરા બોકરા કોઈ દાડા વાળા લાગતો નહીં ભાઈ. ઓહો ચો હેડ્યા આવજો. ચમ હું માર ગામ જઉં છું. અવસર બવસર છે તમારા ગામમાં? ના ના તાણે આ તમારા ગામમાં માણસ કેવા છે ખબર છે? ઘરે જ હોય એટલી ઘડી કોમ કરાવે ને પછી કે તમે જતા રહો. તમે હેડી એવું કરી? અલ્યા મેઠાજી ને બોલો હું તમે એવું કરો? મેઠાજી કોઈ મેઠાજી બનાવે ને તમે એમ તો. હું કેટલું કામ કરવાનું ખબર છે? જો ભેંસો પાવાની, ભેંસો દોવાની, ભેંસો સાર નાખવાની, લસકો પાવાનો, એડા પાવાના, એડા વેણવાના, એડા ખંચેરવાના, રાડું વાઢવાનું. એ તો બધું કામ સમજી ગયો. તમે લાજ વાળું થતું ને એને રોધીને બધું ખવડાવવાનું. એવું તો તમને ગાડી પેલે તો કે તમે કશું કામ કરતા નહીં કે તમે જતા રહો. મન કે હું કીધું કે વાજે મારે હિસાબ કરજો, હું જતો રહીશ. હવે તમારે જો જવું નહીં, તમે મારે ભેળા રહો, જે થાય કોમ કરો ને. રોટલા ખો એટલે 2 દાડા હું કમ્પ્લીટ મેઠાજી ભેળો થઈને ના. હવે શું ખબર? હવે મારું મન ઉઠી ગયું. હવે ઈયન તો રહેવું જ નહીં મારે. ઈયન તો નહીં રાખવા તમારે. હવે રહેવું નહીં, ઈયન તો રહી જ નહીં. ઈયન તો હું નહીં કહેતો, પણ કદાચ તમારા કોઈ લેવડ દેવડ હોય, કોઈ તમારા પાસે કદાચ કોઈ ઉપાડ હોય એનો હિસાબ તો આપણે કરવો પડે. ડાયરી તો મારે તમને ના રાખી દે કે મતલબ મારા ઉપાડ છે લગભગ 5000. પણ મારો આ 5 વર્ષથી હું રહ્યો છું ને એ બધું માં લેવાનું બાકી. એટલે હિસાબ કરજે એટલે વળી જાય. હોજે હિસાબ કરવાનું ગયા હતા. એ તો હું કરાવી દઈશ, તમે ચિંતા ના કરજો. અને તમે ચો તો હાલ હું હાલ ગામમાં જાઉં, કોઈ દુકાન વાળા થોડું બાચી જાય ને હું તે કોઈ હાલતા તમે હાલ આવતા રહો. હો હું કીધું? અમારે પહાડ વળી હિસાબ કરાવી દો. મારે તો હું શું કમ્પ્લીટ, તમારી ચિંતા નહીં કરવાની. હું કીધું? મારો શું મેઠાજી મોણો હારો હતો, પછી શું થયું ખબર પડી નહીં. લે કલુજી, અલ્યા બાર આવો બાર. શું થયું? તમારા દાડા હવે ફર્યા. દાડા ફર્યા મારા? તાણા તમે આ ઝૂંપડી રહો છો ને? હા. 2 માળનું મકાન થઈ જાય. એટલે 2 માળનું તો મારો બાએ નહીં કરી, જો હું ચોય કરીશ લે. તમે ખાલી હવે હેડવાનું છે કોમ ઉપર જ. ચોકન જો હળકતું હળકતું. હા. એમાં પેટ્રોલ ડબલ હળગાવ્યું છે એક ઠકણ. ચોકન હળગાવી તમે બેઠિયાન તો પેલો ભાગ્યો હતો ને મારો નંબર નતો આ બાજુ તો એને ઉલાડી મેલ્યો. હા ગાડ્યો કાળા પાણી પાછો. જો હવે આપણી બે તમે વાત તો સમજ્યા? ઈ જ કરવાનું છે તાણ. ઈ જ બીજું કશું નહીં. હેડતા તમે કીધું કે ભાગ્યો લઈને આવું હું. મેં પાછો પેલા જો સડાયો. હા પેલા એવો સડાયો ને હું કોમ નહીં કરતો, આમ કરે, ચોરી કરે છે ને એટલે ઈ થોડોક પેલો થયો. અને હજી ખેતરમાં વળતો ઘેર વળે ને ભાગ્યો જાતો તો કાળા પાણીએ
અરે એ ભાગ્ય એના ગોમમાં આરો લાગે હોય શું કાલી એના બાએ હોય હવે મેઠિયાને આપણે બે લૂંટવાનો છે હેડો તાર તઈ મારા રંગા હેડો એના રાતો રાત એના ભરાઈ દેવા હી સોના સોના હો ઈ તો હવે હું ધીરે ધીરે મોકો લઉં આ મારું 500 પાટણ હા